નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા લાઈવ 24। ભાવનગર શહેરમાં પોલીસે વિદેશી દારૂ સામે મોટી કાર્યવાહી કરી છે। સિસ્ટર રોડ પર આવેલી મહેકેશ્વરી સોસાયટીના એક મકાનમાં દરોડો પાડી પોલીસે વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસને મળેલી બાતમીના આધારે પેરોલ ફરલો સ્ક્વોડે કાર્યવાહી હાથ ધરી હતી। તપાસ દરમિયાન મકાનમાંથી વિદેશી દારૂની 41 બોટલ અને બિયરના 171 ટીન મળી આવ્યા હતા। પોલીસે કુલ 46,655 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કેસમાં રાહુલ ભરતભાઈ કડકિયા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। દરોડા દરમિયાન આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો અને હાલમાં તેની શોધખોળ ચાલી રહી છે। પોલીસે જણાવ્યું છે કે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને આરોપીની ધરપકડ માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે। ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસને જુગાર સામે મોટી સફળતા મળી છે। ખડસલિયા ગામમાં રાત્રિના સમયે દરોડો પાડી પોલીસે જુગાર રમતા 6 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે। પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે માતાજીના મંદિર પાસે આવેલા લીમડાના ઝાડ નીચે દરોડો પાડવામાં આવ્યો હતો। ત્યાં કેટલાક લોકો રોકડ રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા હતા। કાર્યવાહી દરમિયાન પોલીસે 18,400 રૂપિયાની રોકડ રકમ તેમજ જુગાર રમવાનું અન્ય સાધન જપ્ત કર્યું છે। તમામ આરોપીઓને કસ્ટડીમાં લઈ તેમની સામે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઘોઘા પોલીસે જણાવ્યું છે કે જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આવી જ કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે। ભાવનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે LCBને વધુ એક મોટી સફળતા મળી છે। અલંગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં ફરાર અને વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। LCBની ટીમ પેટ્રોલિંગ દરમિયાન હતી ત્યારે ગુપ્ત બાતમી મળી કે વોન્ટેડ આરોપી બસ સ્ટેન્ડ નજીક હાજર છે। બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી અને આરોપીને ઝડપી લીધો। પકડાયેલ આરોપીની ઓળખ જયેશભાઈ પ્રવીણભાઈ ડાભી, રહેવાસી સિહોર તરીકે થઈ છે। તેની સામે અલંગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો હતો અને તે લાંબા સમયથી ફરાર હતો। પકડ બાદ આરોપીને વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી માટે અલંગ પોલીસને સોંપવામાં આવ્યો છે। પોલીસે જણાવ્યું છે કે જિલ્લામાં ગુનાખોરી સામે આવી જ કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે। રાજસ્થાનમાં સતત પડી રહેલા ભારે વરસાદે અનેક જિલ્લાઓમાં જનજીવન ખોરવી નાખ્યું છે। રાજ્યના 260થી વધુ ગામોનો સંપર્ક તૂટી ગયો છે, જ્યારે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। હવામાન વિભાગે 14 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે અને આગામી કલાકોમાં વધુ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। ભારે વરસાદને કારણે અનેક નદીઓ અને ડેમમાં પાણીની આવક વધી છે, જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। પ્રશાસને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી છે। NDRF અને SDRFની ટીમો દ્વારા હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। અનેક રસ્તાઓ બંધ થતાં વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે। સરકારે લોકોને નદી નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવાની અપીલ કરી છે। હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લાઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે।